Hello everyone, welcome back. Hope all of you are fine. Okay. તો અત્યાર સુધી આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 ડિસ્કસ કર્યા, જેની અંદરમાં આપણે ટિલ ઇલસ્ટ્રેશન નંબર 3 સુધી ડિસ્કસ છે કરેલું હતું. બરાબર છે, જેની અંદરમાં કઈ બે ઇફેક્ટ થાય, બરાબર છે, બે ઇફેક્ટ થાય છે, કેવી રીતના થાય છે, એ બધી વસ્તુ આપણે જોયેલી હતી. હવે આજે આપણે ડિસ્કસ કરશું થર્ડ પાર્ટ, જેમાં આપણે સ્ટાર્ટ કરશું વિથ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ વસ્તુ આગળ જઈને પણ તમને કામ છે એ આવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ, અકાઉન્ટ્સ જે આપણા હોય છે એ મેઇનલી આપણે કહીએ તો બે પાર્ટ, પર્સનલ અકાઉન્ટ એન્ડ ઇમ્પર્સનલ અકાઉન્ટ. અને ફર્ધર જે ઇમ્પર્સનલ અકાઉન્ટ છે એ બીજી બે ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે, રિયલ અકાઉન્ટ એન્ડ નોમિનલ અકાઉન્ટ. બટ ઇમ્પર્સનલ અકાઉન્ટ્સનો આપણે કંઈ ઉપયોગ છે એ કરતા નથી. સો અલ્ટિમેટલી જે આપણે જોઈએ છીએ ડિવાઇડેશન ઓફ અકાઉન્ટ ઓર ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ, એમાં આપણે ત્રણ પાર્ટ છે જોશું. એક આવે છે પર્સનલ અકાઉન્ટ, સેકન્ડ આવે છે રિયલ અકાઉન્ટ અને થર્ડ આવે છે નોમિનલ અકાઉન્ટ. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે આ ત્રણ વસ્તુને સમજશું. ઓકે, તો પહેલી જે વસ્તુ આપણે જોઈ, જે ફર્સ્ટ કાઇન્ડ ઓફ અકાઉન્ટ છે એ કયું છે? પર્સનલ અકાઉન્ટ. ઓકે, તો પર્સનલ અકાઉન્ટ નામ છે ને એ જ તમને કંઈક વસ્તુ સજેસ્ટ કરે છે, પર્સન. ઓકે, કોઈ એક માણસનું અકાઉન્ટ, બરાબર છે. ઓકે, મીન્સ કોઈ પણ એક પર્ટિક્યુલર વ્યક્તિનો જે અકાઉન્ટ હશે એને આપણે પર્સનલ અકાઉન્ટ કહીએ છીએ. પછી એ પર્સન છે એ આર્ટિફિશિયલ હોય અથવા તો એ લિવિંગ હોય. બરાબર છે. ઓકે, અકાઉન્ટિંગની અંદરમાં આપણે બે પ્રકારના માણસો જોઈએ છીએ, જે આર્ટિફિશિયલ છે અને જે લિવિંગ છે. લિવિંગની અંદરમાં આપણે કહીએ તો કેવા પર્સનલ અકાઉન્ટ આવે? એક્ઝામ્પલ તરીકે મારું નામ છે મોહિબ, તો મોહિબ અકાઉન્ટ. બરાબર છે. હસાન અકાઉન્ટ. ઓકે, યશ અકાઉન્ટ. ઓકે, તો આ બધે પર્સનના એક પર્ટિક્યુલર અકાઉન્ટ છે જેને આપણે પર્સનલ અકાઉન્ટ તરીકે કહીએ છીએ. અંડર ધી લિવિંગ પર્સન એન્ટિટી. આ બધીની એન્ટિટી કેવી હશે? લિવિંગ પર્સનની. બરાબર છે. ઓકે, સેકન્ડ જે આપણે પર્સનલ અકાઉન્ટમાં જોઈએ છીએ એ આવે છે આર્ટિફિશિયલ પર્સન, જેની એન્ટિટી હોય છે આર્ટિફિશિયલ. બરાબર છે. ઓકે, તો આપણે કહીએ સેન્ટ મેરીઝ સ્કૂલ અકાઉન્ટ. ઓકે, પછી કોઈ પણ એક દુકાનનું નામ લઈએ, ગોંડલમાં છે ભોલા કોલ્ડ ડ્રિંક્સ અકાઉન્ટ. બરાબર છે. પટેલ બુક સ્ટોર અકાઉન્ટ. તો આ બધી એક પર્ટિક્યુલર એન્ટિટીઝ છે જેનું આર્ટિફિશિયલ પર્સન છે. ઓકે, સેન્ટ મેરી સ્કૂલ છે તો આર્ટિફિશિયલ છે, લિવિંગ નથી. સેન્ટ મેરી સ્કૂલ નામનો કોઈ લિવિંગ પર્સન નથી, બટ એની આર્ટિફિશિયલ એન્ટિટી છે. ઓકે, એની સાથે આપણે ડાયરેક્ટલી ટ્રાન્ઝેક્ટ છે એ કરી શકીએ છીએ. ઓકે, તમે આ જે ફીસ પે કરો છો, બરાબર છે, તો એ સેન્ટ મેરી સ્કૂલના અકાઉન્ટમાં તમે ફીસ પે કરો છો, જે લોકો સ્કૂલમાં હોય એ, અથવા તમે XYZ ગમે એ સ્કૂલમાં હોવ, તમે એને પે કરશો. ઓકે, તો એને તમે સ્કૂલના નામે છે એ પૈસા છે એ પે છે એ કરવાના હોય છે. ઓકે, તો એ સ્કૂલને તમે પૈસા પે કરો છો તો એક આર્ટિફિશિયલ પર્સન છે. ઓકે, ઠીક છે. તો બે રીતના આપણે જોયું કે ભાઈ પર્સનલ અકાઉન્ટ છે એ રિલેટેડ વિથ ધી પર્સન છે. ઓકે, એમાં પર્સન બે પ્રકારના હોય છે, આર્ટિફિશિયલ પર્સન એન્ડ લિવિંગ પર્સન. ઓકે, બેના આપણે એક્ઝામ્પલ જોયા કે કેવી કેવી રીતના આપણે ડિવાઈડ છે કરેલા છે. ઓકે, પછી આમાં તમે હજી ઘણું હોય એક્ઝામ્પલ તરીકે, તો આપણે રેન્ડમલી એક્ઝામ્પલ લઈએ ખાલી પર્સનલ અકાઉન્ટના, જેમાં મિક્સચર હશે આર્ટિફિશિયલના અને લિવિંગ પર્સન. તો આપણે લઈએ કે ભાઈ
बैंक ऑफ बड़ौदा अकाउंट, बैंक ऑफ इंडिया अकाउंट, स्टेट बैंक ऑफ इंडिया अकाउंट, गुजरात गवर्नमेंट अकाउंट, सौराष्ट्र यूनिवर्सिटी अकाउंट, गुजरात यूनिवर्सिटी अकाउंट. ઓકે, આઈ હોપ કે આ તમને આર્ટિફિશિયલ એન્ટિટીઝના બધા એક્ઝામ્પલ છે એ હતા. ઇન પર્સન તો જે પણ નામનો વ્યક્તિ હોય જે લિવિંગ હોય, બરોબર છે, ઓકે, એ બધા માણસો છે એ આની અંદરમાં આવી જશે, બરોબર છે, પર્સનલ અકાઉન્ટની અંદરમાં. તો આ છે પર્સનલ અકાઉન્ટ. સેકન્ડ જે ટાઈપ આપણે જોઈ હતી જે ઇમ્પર્સનલ અકાઉન્ટની અંદરમાં આવે છે એ છે રિયલ અકાઉન્ટ. ઓકે, તો જે રિયલ અકાઉન્ટ છે એમાં આપણે બે રીતના ડિવાઈડ છે એ સૌથી પહેલાં કરશું. એક આવશે ગુડ્સ રિલેટેડ અકાઉન્ટ અને બીજા આવશે અસેટ રિલેટેડ અકાઉન્ટ. બરાબર છે, ઓકે. ગુડ્સનું ટ્રાન્ઝેક્શન તમારા બિઝનેસની, તમે બિઝનેસ કરો છો, તમારી એક બિઝનેસ ફર્મ છે, તો વ્યવહારિક વસ્તુ છે કે ભાઈ તમારી અંદરમાં ફર્મની અંદરમાં ગુડ્સના ટ્રાન્ઝેક્શન છે થતા હશે. ઓકે, તો ગુડ્સના ટ્રાન્ઝેક્શન ક્યારે થાય? જ્યારે તમે પરચેસ કરો, પરચેસ અકાઉન્ટ બનશે. સેલ્સ કરશો, સેલ્સ અકાઉન્ટ બનશે. બરાબર છે, ઓકે. તો આવી રીતના અકાઉન્ટ્સ છે એ બનતા હોય છે. પછી પરચેસ પાછું આવે તો પરચેસ રિટર્ન અકાઉન્ટ બને. સેલ્સ કરેલી એ વસ્તુ પાછી આવે તો સેલ્સ રિટર્ન અકાઉન્ટ બને. ઓકે, તો આ બધી ગુડ્સ રિલેટેડ વસ્તુ છે જેના અલગ અલગ પ્રકારના અકાઉન્ટ્સ છે એ બનતા હોય છે. બરાબર છે. એવી જ રીતના અસેટ રિલેટેડ આપણે જઈએ, બરાબર છે, ઓકે. તો આપણા ફર્મની અંદરમાં અસેટ, અસેટ એટલે કે જે લોંગ ટર્મ હોય અને શોર્ટ ટર્મ, બે પ્રકારના અસેટ હોય છે આપણા. એક આવે છે કરંટ અસેટ ને એક આવે છે નોન કરંટ, જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદરમાં બે વસ્તુ ડિસ્કસ છે કરેલી હતી. તો આ બે અસેટ છે એ અસેટની અંદરમાં આવશે અને એને આપણે રિયલ અકાઉન્ટની એન્ટિટી છે એ પ્રોવાઈડ છે એ કરશું. ઓકે, તો હવે કેવા કેવા એસેટ હોય? તો સૌથી પહેલાં ભાઈ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ લેન્ડ. ઓકે, લેન્ડ અકાઉન્ટ તો એ રિયલ અકાઉન્ટની અંદરમાં જશે. મશીન અકાઉન્ટ તો એ રિયલ અકાઉન્ટની અંદરમાં જશે. ઓકે, ફર્નિચર અકાઉન્ટ તો એ રિયલ અકાઉન્ટની અંદરમાં જશે. સ્ટોક અકાઉન્ટ, કોઈ પણ વસ્તુનો સ્ટોક હોય એ તમારો અસેટ હોય તો એ પણ રિયલ અકાઉન્ટની અંદરમાં જશે. ઓકે, સો એસેટ. હવે અહીંયા આપણે થોડુંક હજી વધારે ડિવાઈડ કરીએ અસેટને. તો અસેટ પણ હોય છે એ સૌથી પહેલાં આપણે ડિવાઈડ કરીએ તો બે પ્રકારના હોય, ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. જે વસ્તુને તમે જોઈ શકો છો, ટચ કરી શકો છો, એ બધે ટેન્જિબલમાં આવશે. તો ઉપરના આપણે જેટલા પણ આ બધા એક્ઝામ્પલ જોયા એ કોના હતા? ટેન્જિબલ અસેટ, જે રિયલ અકાઉન્ટ આપણે કહીએ છીએ. ઓકે, તો લેન્ડ છે રિયલ અકાઉન્ટની અંદરમાં જશે, મશીન રિયલ અકાઉન્ટ છે, ફર્નિચર રિયલ અકાઉન્ટ છે, સ્ટોક છે એ રિયલ અકાઉન્ટ છે. એવી જ રીતના આપણે ઇનટેન્જિબલ અસેટને જો જોઈએ, ઓકે, તો ઇનટેન્જિબલ અસેટ એટલે કે ભાઈ આપણા ફર્મની રેપ્યુટેશન, ગુડવિલ. બરાબર છે, તો ગુડવિલ એક એવી વસ્તુ છે જે તમે જોઈ શકતા નથી. ઓકે, તમે એને ટચ છે કરી શકતા નથી, બટ એ તમારી ફર્મની વેલ્યુએશન છે તો એ તમારું અસેટ છે. ગુડવિલ અકાઉન્ટ ઇઝ એન રિયલ અકાઉન્ટ. એવી રીતના કોપીરાઇટ, કોપીરાઇટ તમને આઈડિયા હોવી જોઈએ. ઓકે, જે વસ્તુ તમે પોતે બનાવેલી હોય એને તમે કોઈ બીજા કોઈને કોપી કરવા ન દેવા માંગતા હો તો તમે એની ઉપર કોપીરાઇટ છે એ બનાવો. ઓકે, જો કોઈ માણસને એ વસ્તુ યુઝ કરવી હોય તો એ તમને કોપીરાઇટના પૈસા છે એ કરશે. જેવી રીતના આજે મેં એક ગીત ગાયું, ABCDEFGHIJK. હવે આ ગીત બનાવે છે કોણ? તો ભાઈ એક બહુ જ સારા એવા સિંગર છે જેનું નામ છે મોહિતભાઈ તબાણી. બરાબર છે, આ ગીત થયું વર્લ્ડ ફેમસ. બરાબર છે, ઓકે. તો ઘણા બધા બીજા માણસો હતા, એ લોકોએ શું કર્યું કે ભાઈ અમારે આ ગીતના લિરિક્સનો ઉપયોગ કરવો છે ને સેમ મોહિતભાઈની ધૂનમાં જ છે, અમારે આ વસ્તુ ગાવી છે. તો એક ભાઈ આવે છે રાજભાઈ, એ કહે છે કે હમ બી એ ગાના ગાएंगे. બરાબર છે, તો એ ભાઈ ગાવે છે ABCDEFGHIJK. ઓકે,
પણ આ જો ગીત આ ગાશે, આ જો સોંગ આ પોતે ગાશે અને એ ક્યાંક મૂકશે તો ડાયરેક્ટલી કોપીરાઇટ આવશે. શું કામ? કારણ કે ઓરિજિનલી આ ગીત ગાયું હતું એક ભાઈએ, જેનો બહુ સુરીલો અવાજ છે, જેનું નામ છે મોહિતભાઈ તબાણી. બરોબર છે. ઓકે, હવે એ જ વસ્તુને કોઈક બેસુરાભાઈ રાજ નામ છે જેનું એ કોપી કરે છે. ઓકે, તો મોહિતભાઈ કહેશે ભાઈ કે આ કેવી રીતના મહેનત મારી, ઓકે, લિરિક્સ મારા, ટ્યુન મારી, પણ આ રાજભાઈ જેને ગીત ગાતા આવડતું નથી એ શું કામ ગીત ગાશે મારું? બરોબર છે. એની પાસે અધિકાર શું છે? તો કાંઈ અધિકાર નથી. ઓકે, તો અહીંયા આની ઉપર કોપીરાઇટ લાગી જશે ને આની વસ્તુ છે એ પબ્લિશ છે એ થશે નહીં, અને પબ્લિશ થશે તો પણ એ વસ્તુ છે એ ઇલીગલ ગણાશે અને આની ઉપર કોર્ટ કેસ થઈ શકે છે. ઓકે, જેમાં રાજભાઈ છે હારી જશે, મોહિતભાઈ છે જીતી જશે, કારણ કે બનાવ્યું એને છે. ઓકે, હવે રાજભાઈને ગાવાની તો બહુ જ ઈચ્છા છે, ટ્યુન એના મગજમાં ફસાઈ ગઈ છે, એને ગાવું પણ છે. બરોબર છે, ગીતે આ જ ગાવું છે, ટ્યુને સેમ રાખવી છે. તો એ શું કરશે? મોહિતભાઈ પાસે જશે કે મોહિતભાઈ તમારું આ જે લિરિક્સ છે, તમારી આ ટ્યુન છે બહુ અતિ સુંદર, તમારો અવાજ પણ બહુ સારું છે. ઓકે, એટલે અમારે હવે આ ગીત છે એ મારા શબ્દમાં, મારા અવાજમાં મારે છે એ ગાવો છે, તો તમે મને પરમિશન આપો છો? તમે મને પરમિશન આપો છો? કોણ પૂછશે? રાજભાઈ પૂછશે. ઓકે, તો મોહિતભાઈ કહેશે હા હું તમને પરમિશન આપીશ, પણ એમાં મારો ફાયદો શું? બરોબર છે, વ્યવહારિક છે ને કે મહેનત મેં કરી તો મને કંઈક સામે વળતર પણ મળવું જોઈએ. મારો ફાયદો શું? તો રાજભાઈ કહેશે કે હું તમને એની સામે રૂપીઝ આપીશ, પૈસા આપીશ. ઓકે, મની આપીશ. આ જે મની આપણને મળે છે, જે રાજભાઈ મોહિતભાઈને મની પે કરશે, કોના પૈસા હશે? કોપીરાઇટના પૈસા હશે. ઓકે, ઠીક છે. તો આ કોપીરાઇટ છે એ રિયલ અકાઉન્ટની અંદરમાં આવે છે, જે એક પ્રકારથી આપણું અસેટ છે, કારણ કે મારી પાસે મારું જે ગીત છે એ મારું અસેટ છે. જે કોઈ માણસ એ વસ્તુનો ઉપયોગ કરશે તો એના મને પૈસા છે એ મળવાના છે. સો કોપીરાઇટ ઇઝ અવર રિયલ અકાઉન્ટ, જે તમારું ઇન્ટેન્જિબલ અસેટની અંદરમાં આવે છે. ઓકે, તો આ આપણી વાત થઈ ગઈ ટોટલી આખી રિયલ અકાઉન્ટની, જેમાં બે પ્રકારના અકાઉન્ટ આપણને જોવા મળે છે. એક હોય છે ગુડ્સ રિલેટેડ અને બીજા હોય છે અસેટ રિલેટેડ. બરાબર છે. ઓકે, બે રીતના આપણે રિયલ અકાઉન્ટને ક્લાસિફાઈ કરી છે. ગુડ્સ એટલે કે ભાઈ તમારા જે નોર્મલ બિઝનેસની અંદરમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે, પરચેસ, સેલ્સ, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, જે પણ રીતના તમારા ગુડ્સ બહાર જાય અથવા તો અંદર આવે તમારા ફર્મની અંદરમાં, જેનું તમે પરચેસિંગ એન્ડ સેલિંગ કરો છો, એ બધી જ વસ્તુ રિયલ અકાઉન્ટની અંદરમાં આવશે. સેકન્ડ આપણે જોયું અસેટ બેઝડ ઉપર કેવી રીતના રિયલ અકાઉન્ટ આવે. તો ભાઈ આપણી પાસે જે અસેટ પડેલા હોય, તો લેન્ડ છે, મશીનરી છે, ફર્નિચર છે, સ્ટોક છે, તો આ બધી આપણા અસેટ છે. કેવા અસેટ છે? જેને આપણે ટચ કરી શકીએ છીએ, ટેન્જિબલ અસેટ્સ છે. ઓકે, તો આ બધે રિયલ અકાઉન્ટની અંદરમાં જશે. ઓકે, એવી જ રીતના છે એ આપણે ઇન્ટેન્જિબલ અસેટ જોયા તો ભાઈ એમાં આવે છે ગુડવિલ, કોપીરાઇટ એન્ડ એક્સેટ્રા, જે ઘણા બધા છે એ આવશે. બટ ધીરે ધીરે જે આગળ આવતા રહેશે આપણે સરખી રીતના ડિસ્કસ છે એ કરશું. ઓકે, જે નેક્સ્ટ આપણે વસ્તુ જોશી એ લાસ્ટ ટાઈપ ઓફ અવર ઇમ્પર્સનલ અકાઉન્ટ ઓર ધ લાસ્ટ ટાઈપ ઓફ અવર ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ આપણે કહી શકીએ છીએ, જે છે નોમિનલ અકાઉન્ટ. ઓકે, નોમિનલ અકાઉન્ટ બહુ સિમ્પલ છે. કોઈ પણ પ્રકારનું એક્સપેન્સ અકાઉન્ટ હોય ઓર કોઈ પણ પ્રકારનું ઇન્કમ અકાઉન્ટ હોય, એ બધી જ વસ્તુ છે એ કેમાં આવશે? તો ભાઈ નોમિનલ અકાઉન્ટમાં આવશે. એઝ એન એક્ઝામ્પલ જો આપણે કહીએ, ઓકે, તો કેવા કેવા પ્રકારના નોમિનલ એક્સપેન્સીસ હોય, તો આપણે જો એક્ઝામ્પલ તરીકે લઈએ તો સૌથી પહેલો આપણે લઈ શકીએ છીએ આમાં વેજીસ. બરાબર છે, વેજીસ છે એક પ્રકારનું આપણું શું છે કે ભાઈ એક્સપેન્સ છે, આપણે એના પૈસા છે એ પે છે એ કરવાના રહેશે. બરોબર છે. ઓકે, તો એ શું થઈ ગયું આપણી માટે? એક્સપેન્સ થાય છે, તો એ આવી જાય છે રિયલ અકાઉન્ટની અંદરમાં. એવી રીતના આવે છે રેન્ટ પેઇડ, તો એ પણ આવશે રિયલ અકાઉન્ટની અંદરમાં. એના પછી રેન્ટ રિસીવ્ડ, તો એ પણ આવી જશે રિયલ અકાઉન્ટની અંદરમાં. ઓકે, કમિશન રિસીવ્ડ, તો એ પણ આવશે રિયલ અકાઉન્ટની અંદરમાં. કમિશન ગિવન, તો એ પણ આવશે રિયલ અકાઉન્ટની અંદર. કમિશન રિસીવ્ડ શું છે? ઇન્કમ છે, રિયલ અકાઉન્ટ. કમિશન ગિવન શું છે? એક્સપેન્સ છે, રિયલ અકાઉન્ટ. રેન્ટ રિસીવ્ડ શું છે કે ભાઈ ઇન્કમ છે, રિયલ અકાઉન્ટ. રેન્ટ પેડ શું છે? એક્સપેન્સ છે, તો સોરી નોમિનલ અકાઉન્ટ. બરાબર છે.
ઓકે, તો કોઈ પણ પ્રકારના ઇન્કમ કે એક્સપેન્સીસ હશે એના રિલેટેડ કાંઈ અકાઉન્ટ્સ હશે તો એ બધા આવશે નોમિનલ અકાઉન્ટની અંદરમાં. બાય લુકિંગ એટ અવર એક્ઝામ્પલ વી વિલ મેક થિંગ્સ મોર ક્લિયર. ઓકે, તો એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્સપ્લેનેશન મેં બધું તમને કટ ટુ કટ સમજાવેલું છે. ઓકે, એમાં કંઈ તમને હવે પ્રોબ્લેમ છે એ પડશે નહીં. ઓકે, તો હવે આપણે જોશું ઇલેસ્ટ્રેશન નંબર 4. ઓકે, સો આ ઇલેસ્ટ્રેશનની અંદરમાં આપણે ક્લાસિફાઈ કરવાનું છે કે ભાઈ જે આમાં અકાઉન્ટ્સ આપેલા છે એ પર્સનલ અકાઉન્ટ છે, રિયલ અકાઉન્ટ છે ઓર નોમિનલ અકાઉન્ટ છે. ઓકે, તો આપણે એવી રીતના ક્લાસિફિકેશન એનું કરવાનું છે એ રહેશે. ઓકે, સ્ટાર્ટિંગ વિથ નંબર 1, નવજીવન કોમર્સ કોલેજ અકાઉન્ટ. તો આ એક આર્ટિફિશિયલ પર્સન છે, નવજીવન કોમર્સ કોલેજ, તો આ આવશે પર્સનલ અકાઉન્ટની અંદરમાં. ડ્રોઈંગ અકાઉન્ટ. ઓકે, તો ડ્રોઈંગ અકાઉન્ટ આપણે જ્યારે ડિસ્કસ પહેલાં કર્યું હતું ઇન ચેપ્ટર નંબર 1 ત્યારે આપણને યાદ છે કે ભાઈ ડ્રોઈંગ ઓર કેપિટલ. ઓકે, આ બે વસ્તુ છે એ ઓનરને રિલેટેડ છે. કોને? ઓનરને રિલેટેડ છે. કેપિટલ કોણ લઈ આવશે? ઓનર પોતાના ઘરમાંથી કંઈક વસ્તુ બિઝનેસમાં લઈ આવશે તો એ વસ્તુ આવશે કેપિટલની અંદરમાં. એવી જ રીતના ઓનર છે એ બિઝનેસમાંથી કંઈક વસ્તુ પોતાના પર્સનલ યુઝ માટે લઈ દેશે. કોના યુઝ માટે? પર્સનલ યુઝ માટે. ઓકે, ઓનર પોતે બિઝનેસમાંથી કંઈક પર્સનલ યુઝ માટે લઈ જશે. પછી એ પૈસા હોય, ગુડ્સ હોય, ફર્નિચર હોય, વેહિકલ હોય, મશીનરી હોય, કોઈ પણ વસ્તુ હોય જે ઓનર છે એ પોતે છે એ બિઝનેસમાંથી લઈ જશે તો એને આપણે ડ્રોઈંગ કહીએ છીએ. તો આમાં વચમાં કોણ આવે છે? ઓનર. ઓનર છે એ કોણ છે? ઓનર છે એ મોહિતભાઈ હોઈ શકે, હસનભાઈ હોઈ શકે, ગમે તે પર્સન હોઈ શકે છે. ઓકે, તો પર્સન આવે છે તો એ અકાઉન્ટ કેમાં આવશે? પર્સનલ અકાઉન્ટની અંદરમાં આવશે. પર્સનલ અકાઉન્ટની અંદરમાં આવશે. ઓકે, નેક્સ્ટ કેશ અકાઉન્ટ. કેશ અકાઉન્ટ એટલે કેશ છે. તમે આ જે બિઝનેસ કરતા હો છો, તમારી જે બિઝનેસ, તમારી જે શોપ છે, થોડીક વાર માટે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તમારી એક શોપ છે, શોપમાં તમારી પાસે એક બેલેન્સ પડેલી હશે. ઓકે, તમારો જે ખાનો હોય જેમાં તમે પૈસા વેપારના નાખતા હશો અને થોડી ઘણી બેલેન્સ એની અંદરમાં રાખતા હશો. ઓકે, એ જે બેલેન્સ તમે રાખો છો એ કેશમાં હશે. બરોબર છે. ઓકે, તો અલ્ટિમેટલી એ કેશ છે તમારી ઇન્કમ થયો અથવા ગમે તે વસ્તુમાં તમારી પાસે અત્યારે પડેલા છે એ પૈસા. ઓકે, તો તમારી પાસે અકાઉન્ટ કેશમાં અત્યારે જેટલા પૈસા પડેલા છે એ તમારું અસેટ છે અલ્ટિમેટલી. બરાબર છે. ઓકે, અસેટ હોય તો એ કેમાં આવશે? રિયલ અકાઉન્ટની અંદરમાં આવશે. ડોનેશન અકાઉન્ટ. ડોનેશન, આપણે કોકને ચેરિટી કરીએ, બરોબર છે. ઓકે, તો આપણી માટે એક્સપેન્સ છે. બરાબર છે. ઓકે, આપણે કોઈ પર્સનને આપતા નથી, આપણું કાંઈ એમાં અસેટ રિલેટેડ નથી, આપણે એક્સપેન્સ કરીએ છીએ. તો એક્સપેન્સ કરીએ તો આ શું આવશે? નોમિનલ અકાઉન્ટ થશે. ઓકે, એના પછી આવે છે મશીનરી. ઓકે, તો મશીનરી બિઝનેસનું એક પ્રકારનું અસેટ છે તો એ આવશે રિયલ અકાઉન્ટની અંદરમાં. એના પછી આવે છે લેન્ડ. તો લેન્ડ એક પ્રકારનો અસેટ છે ટેન્જિબલ, તો રિયલ અકાઉન્ટ. રાજ મેડિકલ સ્ટોર. રાજ મેડિકલ સ્ટોર તો એક આર્ટિફિશિયલ પર્સન છે તો પર્સનલ અકાઉન્ટની અંદરમાં. સેલેરી અકાઉન્ટ. સેલેરી બિઝનેસ માટે એક્સપેન્સ છે. બિઝનેસ માટે એક્સપેન્સ છે. બરાબર છે. એમ્પ્લોઈઝને સેલેરી આપવામાં આવે બિઝનેસ માટે એક્સપેન્સ છે તો એક્સપેન્સ હોય તો નોમિનલ અકાઉન્ટ. કેરેજ ઇનવર્ડ અકાઉન્ટ. કેરેજ ઇનવર્ડ અને નીચે એક કેરેજ આઉટવર્ડ છે. નંબર નોટ કરજો, 9 ને 11 છે બટ બે ભેગા સમજી લો. કેરેજ ઇનવર્ડ એટલે આપણે કોક પાસેથી ગુડ્સ છે એ પરચેસ કર્યા હોય. ઓકે, મેં આજે ગુડ્સ ગોંડલથી, હું મારું બિઝનેસ આઉટલેટ ગોંડલમાં છે, હું ગુડ્સ પરચેસ કર્યું હતું અમદાવાદમાંથી. તો અમદાવાદથી જે ગુડ્સ મને અહીંયા પહોંચાડશે ગોંડલ સુધી એનું ચાર્જ લાગશે. ઓકે, એ ચાર્જ જો હું પે કરીશ ગોંડલથી, બરોબર છે. ઓકે, તો એને કેરેજ ઇનવર્ડ કહેવાય. જ્યારે પરચેસ કરીએ અને સામેવાળો ગુડ્સ આપણને અહીંયા મોકલીએ અને ગુડ્સનો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે XYZ મારા શોપ સુધી પહોંચાડવાનો જે કોસ્ટ છે, મારા બિઝનેસ સુધી પહોંચાડવાનો કોસ્ટ છે, એને આપણે કેરેજ ઇનવર્ડ કહેશી તો એ એક્સપેન્સ છે. ઓકે, તો એ નોમિનલમાં જશે. એવી રીતના કેરેજ આઉટવર્ડ. હવે આપણે ગોંડલથી કોઈક માણસને રાજકોટ છે એ ગુડ્સ છે એ સેલ કરેલા છે અને આપણે છે એ રાજકોટ મોકલવાના પૈસા છે એ પે છે એ કરીએ છીએ. તો ગુડ્સ આપણી પાસેથી જાય છે,
ને એની ઉપર આપણે એનો જે કોસ્ટ છે એ મોકલવાનો છે એ પે છે એ કરીએ છીએ. ઓકે, કેરેજ ચાર્जेस તો એ પણ આપણી માટે તો એક્સપેન્સ જ છે. ઓકે, તો નોમિનલ છે. ઓકે, 10 ફર્નિચર અકાઉન્ટ. ફર્નિચર આપણું અસેટ છે તો નોમિનલ અકાઉન્ટમાં જશે. ઓકે, 11 આપણે ડિસ્કસ કર્યું, 12માં આપણે છે આવશું. સ્ટેશનરી અકાઉન્ટ. સ્ટેશનરી અકાઉન્ટ, હવે પેન, પેપર, XYZ તમે આ બધી વસ્તુ પરચેસ કરશો, બરોબર, તો એ તમારો એક પ્રકારથી એક્સપેન્સ છે. ઓકે, તો એ આવશે નોમિનલ અકાઉન્ટ. વેજસ અકાઉન્ટ, તો વેજસ તમે પે કરશો, એક્સપેન્સ છે, નોમિનલ અકાઉન્ટ. કોપીરાઇટ અકાઉન્ટ, બહુ સરખી રીતના આપણે હમણાં પાછળ ડિસ્કસ કર્યું, બરોબર છે, ઇન્ટેન્જિબલ અસેટ છે, રિયલ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ અકાઉન્ટ એટલે કે આપણને ઇન્ટરેસ્ટ મળે છે. ઓકે, આપણને ઇન્ટરેસ્ટ મળે એટલે આપણી માટે ઇન્કમ છે. ઇન્કમ હોય તો એ આવશે નોમિનલ અકાઉન્ટ. યુનિયન બેંક અકાઉન્ટ, તો એક આર્ટિફિશિયલ પર્સન છે તો પર્સનલ અકાઉન્ટ. નેક્સ્ટ આવે છે રેન્ટ પેડ અકાઉન્ટ, તો આપણે પૈસા પે કરીએ છીએ તો એક્સપેન્સ છે તો એ આવશે નોમિનલ અકાઉન્ટ. રિલાયન્સ શેર અકાઉન્ટ. ઓકે, હવે રિલાયન્સ છે એ એક આર્ટિફિશિયલ આઈડેન્ટિટી એ પણ છે, બરોબર છે, આર્ટિફિશિયલ પર્સન પણ છે. બટ તમે સરખી રીતના જુઓ, રિલાયન્સ શેર્સ અકાઉન્ટ, આ જે શેર છે એ શું છે? આપણું અસેટ છે. આપણે આજે શેર માર્કેટમાં ડીલ કરતા હોય ને આપણે ગમે એ કંપનીના શેર લઈએ, ઓકે, તો એ શેર આપણી પાસે આવશે તો એ આપણું અસેટ છે. અસેટ હોય તો કેની અંદરમાં આવશે? રિયલ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ આપણને મળે છે, આપણને ફાયદો થયો, ઇન્કમ આવે છે તો એ આવશે નોમિનલ અકાઉન્ટ. અમદાવાદ બ્રાન્ચ અકાઉન્ટ, આર્ટિફિશિયલ પર્સન છે તો પર્સનલ અકાઉન્ટ. બેડ ડેપ્ટ અકાઉન્ટ. બેડ ડેપ્ટ અકાઉન્ટ એટલે કે આપણે સમજેલા છે આ બધે મિનિંગ કે કોઈ માણસ આપણને પૈસા પે કરવાનો હોય ને પૈસા પે કરી શકે નહીં, આપણને બૂચ લાગી જાય, બહુ દેશી ભાષામાં કહીએ. ઓકે, તો આપણી માટે એક રીતના જોવો તો એક્સપેન્સ થઈ ગયું, આપણું નુકસાન થઈ ગયું, લોસ થઈ ગયું, બરોબર છે. ઓકે, તો એક્સપેન્સ જ્યાં થાય, લોસ જ્યાં થાય, જ્યાં પૈસા જાય, એ વસ્તુ આવશે નોમિનલ અકાઉન્ટની અંદરમાં. કર્ણાવતી ક્લબ આર્ટિફિશિયલ પર્સન છે, પર્સનલ અકાઉન્ટ. ડેપ્ટર્સ અકાઉન્ટ. ઓકે, તો ડેપ્ટર્સ સરખી રીતના સમજજો. ડેપ્ટર્સ ક્યારે ઓરિજિનેટ થાય? જ્યારે તમે પરચેસ કરશો, જ્યારે તમે ડેપ્ટર્સ ક્યારે અરાઇઝ થશે? જ્યારે તમે સેલ્સ કરશો. આપણે કોકને ગુડ્સ છે એ ક્રેડિટ ઉપર સેલ કરીએ. આપણે લાસ્ટ સેશનમાં જોયેલું હતું, મેં તમને રિલેશન દેખાયેલું હતું કે ક્રેડિટર્સ તો ડેપ્ટર્સ તો રિલેશન શું છે. ઓકે, તો એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ત્યારે થાય, ઓકે, ત્યારે ડેપ્ટર્સ તે ક્રેડિટર્સનું રિલેશન છે ડેવલપ છે થતું હોય છે. તો જ્યારે ગુડ્સ છે એ ક્રેડિટ ઉપર સેલ કરવામાં આવે, ક્રેડિટ ઉપર સેલ કરવામાં આવે. ઓકે, તો આપણે જ્યારે ક્રેડિટ ઉપર સેલ કરીએ તો કોઈ પણ એક વ્યક્તિને કર્યા હશે, કોઈ પણ એક આર્ટિફિશિયલ પર્સન ઓર પર્સનને કરેલા હશે. ઓકે, તો આપણે જેની પાસેથી પૈસા લેવાના છે, ઓકે, એ કોઈક આર્ટિફિશિયલ પર્સન છે ઓર કોઈ પર્સન છે. ઓકે, આર્ટિફિશિયલ પર્સન એટલે સમજી લો કે મારું આજે સારીનો બિઝનેસ છે. ઓકે, તો રાજ સારીસ કરીને એક ફર્મ હોય, બરોબર છે, એ મારી પાસેથી છે એ સારી છે એ લઈ જાય છે. ઓકે, તો મને પૈસા કોણ પે કરવાનો છે? રાજ સારીસ, બરોબર છે. ઓકે, તો એ આર્ટિફિશિયલ પર્સન છે, તો એ આર્ટિફિશિયલ પર્સન મારો ડેપ્ટર છે તો એ પર્સનલ અકાઉન્ટમાં જશે. ઓકે, આમાં ડેપ્ટર્સ આપણે શું કામ લખીએ છીએ? કારણ કે ડેપ્ટર્સની અંદરમાં અલગ અલગ ઘણા બધા માણસોના આપણે બિઝનેસની અંદરમાં સેલ્સ કરતા હોય. જેવી રીતના રાજ સારીસ છે, એવી રીતના ભારત સારી એ હોય, એવી રીતના 11 સારી એ હોય, બરોબર. તો અલગ અલગ નામની ઘણી બધી ફર્મ્સ હોય જેની આપણે સારી છે એ સેલ છે એ કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણે બધે પાસેથી પૈસા છે એ લેવાના હોય છે, તો આપણે આ બધેને મિક્સમાં છે ડેપ્ટર તરીકે લખી નાખીએ છીએ. ઓકે, પણ આની અંદરમાં જે બધે માણસો હશે ડેપ્ટર્સ, એ બધે પર્સનલ અકાઉન્ટ વાળા જ છે એ હશે, બરોબર છે. એ માટે ડેપ્ટર્સ છે એ કેમાં આવશે? તો ભાઈ પર્સનલ અકાઉન્ટની અંદરમાં આવશે. ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ સેમ્પલ. ઓકે, આપણે કોકને સેમ્પલ તરીકે ગુડ્સ છે એ આપીએ છીએ. ઓકે, તો આ એક પ્રકારથી આપણી માટે એક્સપેન્સ છે. ઓકે, કારણ કે આપણા તો મફતમાં ગુડ્સ ગયા, બરોબર છે. ઓકે, તો એક પ્રકારથી આપણું એક્સપેન્સ છે તો એ નોમિનલ થશે. બીજી રીતથી તમે જુઓ તો ભાઈ ગુડ્સ છે એ બિઝનેસમાંથી જાય છે. ઓકે, ગુડ્સ છે એ બિઝનેસમાંથી જાય છે. આપણે હમણાં જોયું હતું રિયલ અકાઉન્ટની અંદર. રિયલ અકાઉન્ટમાં બે પ્રકારથી આપણે જોઈએ છીએ, એક ગુડ્સ રિલેટેડ
અને એક આપણે જોઈએ છે અસેટ રિલેટેડ. તો આમાં પણ ગુડ્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે કે ભાઈ ગુડ્સ છે તમારા બિઝનેસમાંથી બહાર છે એ જાય છે. તો આ બે કેટેગરીમાં આવશે નોમિનલ ઓર રિયલ. બટ આ ટ્રાન્ઝેક્શનને આપણે કન્સિડર કરીએ નોમિનલ. શું કામ? કારણ કે આપણી માટે આ એક્સપેન્સ છે. ઓકે, આપણે કોકને ગુડ્સ આપીએ છીએ એઝ એ પર્પઝ ઓફ એક્સપેન્સ. બરાબર કે ભાઈ એ માણસને આપણે સેમ્પલ આપીને આ જોઈને આપણને છે એ આગળથી ઓર્ડર છે એ આપશે. તો આપણી માટે નોમિનલ બીકોઝ ઓફ એક્સપેન્સ. ઓકે, નેક્સ્ટ ક્રેડિટર્સ અકાઉન્ટ. સેમ, ક્રેડિટ પરચેસ થયું હોય, ઓકે, તો આપણે કોઈ પાર્ટીને પૈસા પે કરવાના હશે, વ્યવહારિક છે, તો એ પણ છે એ પર્સનલ અકાઉન્ટમાં છે એ આવશે. ફેક્ટરી એક્સપેન્સ અકાઉન્ટ. ફેક્ટરી રિલેટેડ જે એક્સપેન્સ થતા હોય તો એક્સપેન્સ કીધું જ છે પહેલાંથી, તો એ આવશે નોમિનલ અકાઉન્ટ. નીલમબેન તો એક પર્સનલ છે, પર્સન છે, તો પર્સનલ અકાઉન્ટ. ડેપ્રિશિએશન અકાઉન્ટ તો એક પ્રકારનો એક્સપેન્સ છે, તો નોમિનલ અકાઉન્ટ. ગુજરાત ગવર્મેન્ટ અકાઉન્ટ આર્ટિફિશિયલ પર્સન છે, પર્સનલ અકાઉન્ટ. રિસીવ્ડ બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, બેંકમાંથી આપણને ઇન્ટરેસ્ટ છે એ મળે છે, એટલે આપણને ઇન્કમ છે એ મળે છે. આપણને ઇન્કમ છે એ મળે તો આપણા માટે થશે નોમિનલ અકાઉન્ટમાં. ગુડ્સ ગિવન ફોર એડવર્ટાઇઝમેન્ટ અકાઉન્ટ, આપણે કોકને ગુડ્સ આપે છે ફોર ધી પર્પઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. સિમિલર ટુ 24, આને પણ આપણે રિયલ ઓર નોમિનલ બે કહીએ છીએ, બટ આને આપણે કન્સિડર કરશું એઝ નોમિનલ બીકોઝ આપણી માટે આ એક્સપેન્સ તરીકેનું ટ્રાન્ઝેક્શન છે એ હોય છે એ માટે. ડિવિડન્ડ રિસીવ્ડ અકાઉન્ટ એ આવશે નોમિનલમાં. ડિવિડન્ડ ક્યારે મળે? શેર ઉપર મળે. ઓકે, શેરની ઉપર આપણે જે ઇન્ટરેસ્ટ મળતા હોય એને આપણે કહીએ છીએ ડિવિડન્ડ. બરાબર છે. ઓકે, તો એ જે શેર ઉપર આપણને જે ઇન્કમ થાય છે, ઇન્ટરેસ્ટ છે, બરાબર, એક પ્રકારથી, તો એ આપણી ઇન્કમ છે. ઓકે, તો એને ડાયરેક્ટલી આપણે નોમિનલ કહી શકીએ. શેર છે એ ઇન્કમ નથી, શેર છે આપણે લઈને રાખીએ છીએ, અસેટ છે. બટ શેર રાખીએ છીએ એની ઉપર આપણને કંઈક વસ્તુ મળે છે એના વળતર રૂપે, ઓકે, એના ઇન્ટરેસ્ટ રૂપે, તો એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ શેરના ફોર્મમાં, અને એ આપણી ઇન્કમ છે તો એ આવશે નોમિનલ અકાઉન્ટની અંદરમાં. કમિશન રિસીવ્ડ અકાઉન્ટ ઇન્કમ છે, નોમિનલ અકાઉન્ટ. ગુડવિલ અકાઉન્ટ ઇન્ટેન્જિબલ અસેટ છે, રિયલ અકાઉન્ટ. કમિશન અલાઉડ અકાઉન્ટ એક્સપેન્સ છે, નોમિનલ અકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ઓકે, તો બિલ્સ રિસીવેબલ એટલે કે ભાઈ કોઈ માણસ પાસેથી આપણે પૈસા લેવાના છે, કોઈ માણસ પાસેથી, કોઈ પર્સન પાસેથી આપણે પૈસા લેવાના છે. એ પર્સન આર્ટિફિશિયલ પણ હોઈ શકે છે ઓર લિવિંગ પણ હોઈ શકે છે, બટ પૈસા લેવાના છે એ કોઈક પર્સન છે. ઓકે, તો એ કેમાં આવશે? પર્સનલ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ અલાઉડ અકાઉન્ટ આપણું એક્સપેન્સ છે, તો નોમિનલ અકાઉન્ટ. સ્ટોક અકાઉન્ટ આપણું અસેટ છે, કરંટ અસેટ છે સ્ટોક, બરોબર છે. ઓકે, તો એ આવશે રિયલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ આપણે પહેલા જ ડિસ્કસ કર્યું ડ્રોઈંગ સાથે, બરોબર છે. ઓકે, કેમાં આવશે? પર્સનલ, કારણ કે ઓનરના રિલેટેડ છે, તો ઓનર એક પર્સન છે. પરચેઝ અકાઉન્ટ તો એ આપણું અસેટ, સોરી, ગુડ્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે, તો એ આવશે રિયલ અકાઉન્ટની અંદરમાં. તો આ હતું તમારું આખું ક્લાસિફિકેશન ઇલેસ્ટ્રેશન નંબર 4નું. જરાય પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ જઈ જશે. અહીંયા તમને ડિટેલ એક્સપ્લેનેશન આપેલું છે, બટ મેં જે તમને એક્સપ્લેનેશન આપ્યું છે એ જ એક્સપ્લેનેશન આમાં પણ હશે. જો તમે સરખી રીતના સાંભળેલું હશે તો તમને ઇઝીલી વસ્તુ જે સમજાઈ ગયેલી હશે. ઓકે, નેક્સ્ટ ઇલેસ્ટ્રેશન નંબર 5. ઓકે, એમાં પણ આપણે ક્લાસિફિકેશન જ કરવાનું છે. તો બિલ્સ રિસીવેબલ હમણાં જ આપણે જોયું, કેમાં આવશે? પર્સનલ અકાઉન્ટ. ડીમરેજ અકાઉન્ટ તો આપણું એક પ્રકારનો એક્સપેન્સ છે. ઓકે, તો એ કેમાં આવશે? નોમિનલ અકાઉન્ટ. બિલ્સ પેએબલ અકાઉન્ટ, બિલ્સ પેએબલમાં આપણે કોઈક માણસને પૈસા પે કરવાના હોય, કોઈક માણસને, તો એ પર્સનલ અકાઉન્ટ. બીજલ્સ અકાઉન્ટ પર્સન છે એટલે પર્સનલ અકાઉન્ટ. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ, સ્ટોક આવે છે એટલે સ્ટોક આપણું અસેટ હોય તો રિયલ અકાઉન્ટ. હિમાની અકાઉન્ટ પર્સન છે એટલે પર્સનલ અકાઉન્ટ. પેટન્ટ અકાઉન્ટ ઇન્ટેન્જિબલ અસેટ છે, કોપીરાઇટની જેમ એક બીજી વસ્તુ આવે પેટન્ટ. ઓકે, જે કોઈ પ્રોડક્ટ ઉપર હોય, બરોબર છે, પેટન્ટ. ઓકે, તો એ આવશે ઇન્ટેન્જિબલ અસેટ, તો રિયલ અકાઉન્ટ. બેંક ઓફ બરોડા પર્સન છે, આર્ટિફિશિયલ, તો પર્સનલ અકાઉન્ટ. નેક્સ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ એટલે કોઈક બેંકનો ઓવરડ્રાફ્ટ હોય, બરોબર છે. ઓકે, તો કોઈક બેંક છે, ઓકે, તો એ બેંક છે, આર્ટિફિશિયલ પર્સન છે, તો પર્સનલ અકાઉન્ટ.
RL પંડ્યા હાઈસ્કૂલ તો પર્સનલ અકાઉન્ટ. પેટી કેશ અકાઉન્ટ. ઓકે, હવે પેટી કેશ અકાઉન્ટમાં છે શું? અલ્ટિમેટલી આપણે હજી એક અકાઉન્ટ જોયું હતું ઇલેસ્ટ્રેશન નંબર 4માં, કેશ અકાઉન્ટ. ઓકે, જેમાં આપણી પાસે પૈસા છે એ પડેલા હોય તો આપણું અસેટ હોય છે. એવી જ રીતના પેટી કેશ છે એ રૂટીન રોજ બરોજના એક્સપેન્સ કરવા માટે આપણે પૈસા અલગથી કાઢેલા હોય. ઓકે, એને આપણે પેટી કેશ કહીએ. બરોબર છે. ઓકે, ચા પાણીના ખર્ચા હોય, કોઈક મહેમાન આવ્યા હોય, બરોબર છે. ઓકે, તો એની માટે આપણે પહેલાંથી છે પૈસા અલગ કાઢીએ, જેને આપણે પેટી કેશ છે એ કહીએ છીએ. ઓકે, તો આપણું અસેટ છે તો એ આવશે રિયલ અકાઉન્ટ. ગુજરાત યુનિવર્સિટી તો બાય આર્ટિફિશિયલ પર્સન પર્સનલ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અકાઉન્ટ તો એ આવશે નોમિનલ, કારણ કે આપણને ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. ઓકે, ટાટા કંપની અકાઉન્ટ તો ટાટા કંપની એક આર્ટિફિશિયલ પર્સન છે તો પર્સનલ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ તો ઇન્ટરેસ્ટ છે એ આપણે પે કરશી તો નોમિનલ અકાઉન્ટ. શેર ઓફ ટાટા કંપની અકાઉન્ટ. ઓકે, સરખી રીતના રો શું છે? શેર ઓફ ટાટા કંપની તો ટાટા કંપનીના શેર છે. ઓકે, ટાટા કંપની નથી, ટાટા કંપની તો પર્સનલ અકાઉન્ટ. ઓકે, બટ શેર છે ટાટા કંપનીના તો એ કેમાં આવશે? રિયલ અકાઉન્ટ, કારણ કે શેર હોય, અસેટ હોય. લોન બોરોડ અકાઉન્ટ. લોન બોરોડ અકાઉન્ટ આપણે કીધું નથી કે ભાઈ કેમાંથી લીધી છે, બટ લોન બોરોડ. હવે લોન કોની પાસેથી લ્યો? યા તો તમે બેંક પાસેથી લ્યો, યા તો તમે કોઈક પર્સન પાસેથી લ્યો. ઓકે, બેંક પાસેથી લ્યો તો બેંક છે આર્ટિફિશિયલ પર્સન છે, પર્સન પાસેથી લ્યો તો લિવિંગ પર્સન છે. બે વસ્તુ આવશે કોની અંદરમાં? પર્સનલ અકાઉન્ટની અંદરમાં. ડિબેન્ચર ઓફ ટાટા કંપની અકાઉન્ટ. શેર્સ એન્ડ ડિબેન્ચર્સ આર અસેટ. બે વસ્તુ અસેટ છે તો એ આવશે રિયલ અકાઉન્ટમાં. ઇન્ટરેસ્ટ પેડ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ પે કરી છે, એક્સપેન્સ છે, નોમિનલ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ડિબેન્ચર અકાઉન્ટ. ડિબેન્ચર જે આપણા હતા રિયલ અકાઉન્ટમાં હમણાં આપણે જોયું, બરોબર છે, એની ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળે છે તો આવક થઈ, ઇન્કમ થઈ તો નોમિનલ અકાઉન્ટમાં. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ નોમિનલ અકાઉન્ટ, એક્સપેન્સ છે. બેડ ડેબ રિટર્ન અકાઉન્ટ ઇન્કમ છે તો નોમિનલ અકાઉન્ટ. હવે બેડ ડેબ રિટર્ન એટલે શું છે? બેડ ડેબ એટલે કે બૂચ લાગી ગયા, પૈસા આવવાના નથી. બટ ઘણીવાર એવું થાય કે જે માણસ આપણને પૈસા આપી શકે નહીં, એની ફ્યુચરમાં કન્ડિશન સારી થઈ ગઈ. ઓકે, એની પાસે પૈસા આવી ગયા અને એના મનમાં એમ થયું કે ના ભાઈ, આપણે આ માણસને પૈસા આપ્યા નથી ને આને આપણે આપી દઈએ પૈસા, તો એ માણસ આપણને થોડાક સમય પછી 1, 2, 3, 4 વર્ષ પછી પૈસા છે એ પાછા આપશે. ઓકે, તો જે બેડ ડેબ થયું હતું એના પૈસા આપણને પાછા મળે છે, બેડ ડેબ રિટર્ન. ઓકે, તો ઇન્કમ છે તો નોમિનલ અકાઉન્ટ. ઓફિસ એક્સપેન્સ, એક્સપેન્સ છે, નોમિનલ અકાઉન્ટ. સેલેરી આઉટસ્ટેન્ડિંગ અકાઉન્ટ. ઓકે, હવે મારી કંપની હોય, એની અંદરમાં એક કરણ નામનો માણસ છે. ઓકે, એને મેં 1 મહિનાની સેલેરી છે આપેલી છે નહીં. ઓકે, એટલે એને સેલેરી આપી નથી એટલે શું થઈ ગયું? આઉટસ્ટેન્ડિંગ. પણ કોઈ પણ એક માણસને નથી આપી. ઓકે, કોઈ પણ એક માણસને નથી આપી, જેનું નામ હતું કરણ, તો શું થઈ ગયું? પર્સનલ અકાઉન્ટ. ઓકે, યાદ રાખજો, ખાલી સેલેરી અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ, કારણ કે એની અંદર બધા જ માણસની સેલેરી એક સાથે આવી જાય ને આપણો એક્સપેન્સ છે. આ આઉટસ્ટેન્ડિંગ એટલે કે આ માણસને પૈસા દેવાના બાકી છે, આ માણસને. ઓકે, એને કામ કર્યું છે અને સામે એને પૈસા દેવાના બાકી છે એક માણસને, તો એ પર્સનલ અકાઉન્ટ. નેક્સ્ટ આવે છે સેલ્સ એક્સપેન્સ, તો એક્સપેન્સ લખ્યું જ છે તો નોમિનલ અકાઉન્ટ. રેન્ટ પેએબલ. ઓકે, આ વસ્તુ ખાસ નોટ કરજો, અહીંયા ખાલી રેન્ટ અકાઉન્ટ હોત તો આ વસ્તુ નોમિનલ હોત, બરોબર છે. ઓકે, બટ રેન્ટ પેએબલ જ્યારે હોય તો કોઈ પણ એક માણસને આપણે પૈસા પે કરવાના બાકી છે, કોઈ પણ એક માણસને આપણા પૈસા પે કરવાના બાકી છે, તો એ આવશે પર્સનલ અકાઉન્ટ. વેજસ પેએબલ આઉટસ્ટેન્ડિંગ. ઓકે, હમણાં આપણે વેજસ જોયું હતું કેમાં આવતું હતું? નોમિનલમાં. ઓકે, બટ પેએબલ આઉટસ્ટેન્ડિંગ. ઓકે, એટલે કોઈ માણસને, એટલે પર્સનલ અકાઉન્ટ. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અકાઉન્ટ, આર્ટિફિશિયલ પર્સન તો પર્સનલ અકાઉન્ટ. રેલવે ફ્રાઇટ અકાઉન્ટ, એક્સપેન્સ છે, નોમિનલ અકાઉન્ટ. રોયલ્ટી અકાઉન્ટ પણ આપણું એક્સપેન્સ છે એટલે નોમિનલ અકાઉન્ટ. રોયલ્ટી એટલે શું થાય કે આજે હું ફ્રેન્ચાઇઝી કોકની લઉં, કોક જે રીતે સમજી લો કે મેકડોનલ્ડ્સની ફ્રેન્ચાઇઝી હું ગોંડલની અંદરમાં લઉં છું. ઓકે, તો એની ફ્રેન્ચાઇઝી કોસ્ટ તો મારે આપવી પડે, બટ જ્યારે મારું રૂટીન છે એ ચાલુ થઈ જાય અહીંયા આઉટલેટને, હું જ્યારે બધી વસ્તુ અહીંયા સેલ કરતો હોઉં મેકડોનલ્ડ્સની, તો મેકડોનલ્ડ્સને હું જેટલી વસ્તુ સેલ્સ કરું એની ઉપર મારે રોયલ્ટી છે એ દેવી પડે.
તો અલ્ટિમેટલી મારે મેકડોનલ્ડ્સને પૈસા પે કરવાના છે, મારી માટે એક્સપેન્સ છે, તો એ નોમિનલ અકાઉન્ટની અંદરમાં આવશે. નેક્સ્ટ આવે છે મશીન રિપેરિંગ અકાઉન્ટ. ઓકે, મશીનને રિપેર કરવું છે, નોમિનલ એક્સપેન્સ છે. વેહિકલ અકાઉન્ટ. ઓકે, તો વેહિકલ આપણું અસેટ હોય તો રિયલ અકાઉન્ટ. ડિવિડન્ડ રિસીવ્ડ તો ઇન્કમ આપણી થાય છે, નોમિનલ અકાઉન્ટ. ઇન્કમ ટેક્સ અકાઉન્ટ. ઇન્કમ ટેક્સ અકાઉન્ટ. ઇન્કમ ટેક્સ કોની ઉપર લાગે? ઓકે, કોઈ પણ એક આર્ટિફિશિયલ પર્સન ઉપર. ઓકે, ગુડ્સ ઉપર રાખશે? નહીં લાગે ને. ઓકે, ઇન્કમ એટલે ઇન્કમ કોઈક માણસની રહેશે વ્યવહારિક, બરાબર. તમે તમારા ફાધરે છે ઇન્કમ ટેક્સ ભરતા હશે, બરાબર છે. ઓકે, હું પોતે ભરું છું, તમે ફ્યુચરમાં તમારી ઇન્કમ ઉપર ટેક્સ છે એ ભરશો. તો એક માણસની પર્સનલ ઇન્કમ ઉપર ટેક્સ, પર્સન આવે છે, પર્સનલ અકાઉન્ટ. ઓકે, નેક્સ્ટ રમાબેન નામ છે, પર્સનલ. શર્મિષ્ઠાબેન પર્સનલ. વસાની બ્રધર્સ પર્સનલ. જસાની એન્ડ સન પર્સનલ. વસાની અકાઉન્ટ પર્સનલ. જસાની અકાઉન્ટ પર્સનલ. કમિશન રિસીવ્ડ ઇન્કમ નોમિનલ. કમિશન અલાઉડ એક્સપેન્સ નોમિનલ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન્કમ નોમિનલ. ડિસ્કાઉન્ટ અલાઉડ એક્સપેન્સ નોમિનલ. સ્ટેશનરી સ્ટોક અકાઉન્ટ તો સ્ટેશનરી સ્ટોક અસેટ રિયલ. સેલ્સ અકાઉન્ટ, સેલ્સ આપણે કેમાં જોતા હતા? તો ભાઈ રિયલ અકાઉન્ટની અંદર બે પાર્ટ, ગુડ્સ એન્ડ અસેટ. એમાં જે ગુડ્સ રિલેટેડ છે, ઓકે, તો એમાં આવે છે સેલ્સ, તો આવશે રિયલ અકાઉન્ટ. સેલ્સ રિટર્ન, સેલ્સ કહીને પાછું આવે તો ગુડ્સ રિલેટેડ છે, રિયલ અકાઉન્ટ. પરચેઝ રિટર્ન, પરચેઝ કર્યું એને પાછું આપણે દઈ દઈએ, ગુડ્સ રિલેટેડ છે, રિયલ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ. ગુડ ડિસ્ટ્રોયડ બાય ફાયર, ગુડ ડિસ્ટ્રોયડ બાય ફાયર, આ આવશે નોમિનલ ઓર રિયલ. હમણાં આપણે પાછળ જોયા હતા સેમ્પલ એડવર્ટાઇઝમેન્ટ વાળા, એની જેમ જ ગુડ ડિસ્ટ્રોયડ બાય ફાયર અકાઉન્ટ. તો એ વસ્તુ નોમિનલ આપણે કન્સિડર કરશી અહીંયા. શું કામ? કારણ કે અહીંયા એક્સપેન્સ તરીકેની વસ્તુ કીધેલી છે કે આપણું નુકસાન છે એ થાય છે, લોસ છે એ થાય છે, એ માટે. ઓકે, બટ ગુડ્સ આપણા બિઝનેસમાંથી જાય પણ છે તો એ કન્ડિશનમાં રિયલ અકાઉન્ટ થઈ જશે. બટ અહીંયા સ્પેસિફિકેશન આપ્યું નથી, તો હંમેશા આપણે એક્સપેન્સ તરીકે આ વસ્તુને કન્સિડર છે એ કરશું, તો આ વસ્તુ થઈ જશે નોમિનલ અકાઉન્ટ. ઓકે, તો અહીંયા તમારું ઇલેસ્ટ્રેશન નંબર 5 નું પણ ક્લાસિફિકેશન છે એ પૂરું છે એ થઈ જાય છે. ઓકે, એક્સપ્લેનેશન મેં આપ્યું છે એ જ હશે, એનાથી વિશેષ કાંઈ મારા પ્રમાણે હશે નહીં. ઓકે, નેક્સ્ટ આપણે જોશું તો ઇલેસ્ટ્રેશન નંબર 6. હવે આમાં ઇલેસ્ટ્રેશન નંબર 6માં કાંઈ નથી, ખાલી તમને અલગ અલગ વસ્તુ કીધેલી છે કે ભાઈ સેમ નામની વસ્તુ હોય, બરાબર છે. ઓકે, બટ એ અલગ અલગ અકાઉન્ટમાં આવતા હોય છે, બરાબર છે. ઓકે, રિયલ અકાઉન્ટ ને એવી રીતના, બરાબર છે. ઓકે, તો બીજું કાંઈ નથી. તો અહીંયા જો તમને સેલેરી, તો સેલેરી આપણે આ વસ્તુ જોઈ, સેલેરી આઉટસ્ટેન્ડિંગ, બરાબર, બધી વસ્તુ જોઈએ આપણે. સેલેરી જ્યારે હોય તો ગ્રુપમાં હોય તો એ એક્સપેન્સ આપણે જોઈએ તો નોર્મલી. સેલેરી આઉટસ્ટેન્ડિંગ તો કોઈ પણ એક પર્સનને બાકી હોય, બરાબર છે. ઓકે, તો એ પર્સનલ અકાઉન્ટમાં રહેશે. સેલેરી પેડ ઇન એડવાન્સ, તો કોઈ માણસને પૈસાની જરૂર છે, ઓકે, એ કહે છે કે ભાઈ મને તમે એડવાન્સમાં સેલેરી આપી દો, તો આપણે એક પર્ટિક્યુલર માણસને એડવાન્સમાં પૈસા છે આપશો, એક પર્ટિક્યુલર માણસને, તો માણસને આપી છે તો એ પર્સનલ અકાઉન્ટ. એવી જ રીતના બધેમાં રેન્ટનું હશે, બરોબર છે, રેન્ટ પેએબલને જે આપણે જોયું, એવી જ રીતના કમિશન, એવી જ રીતના બ્રોકરેજ. ઓકે, હવે એવી રીતના ઇન્કમમાં છે ભાઈ કમિશન રિસીવ્ડ, જેવી રીતના આમાં પેડ હતું, બરોબર છે, એમાં આવી રીતના રિસીવ્ડ ને એ બધી વસ્તુ. તો આ બધી વસ્તુ બહુ સિમ્પલ છે, એકવાર જોઈ લેજો, તમને ઇઝીલી છે એ આઈડિયા છે આવી જશે, કારણ કે બધી વસ્તુ આપણે ઉપર જોયેલી હતી, બરોબર છે. તો અહીંયા તમારું જે આખું ટાઈપ્સ ઓફ અકાઉન્ટ છે, પર્સનલ અકાઉન્ટ, ઇમ્પર્સનલ અકાઉન્ટની અંદરમાં રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ, એ આપણે ટોટલી ઇન ડિટેલ જે ડિસ્કસ કરેલું છે. અને મારા પ્રમાણે જો તમે આ લેક્ચર સરખી રીતના સાંભળ્યું હશે તો ફ્યુચર તમને આ ક્લાસિફિકેશનમાં ક્યાંય પણ પ્રોબ્લેમ છે એ પડશે નહીં. અને આ ક્લાસિફિકેશન જો સરખી રીતના તમને યાદ રહેશે તો ઇન ફ્યુચર જ્યારે ચેપ્ટર નંબર 4 જર્નલ એન્ટ્રી આપણે સ્ટાર્ટ કરશું તો તમને ચેપ્ટર બહુ જ ઇઝી છે એ લાગશે ઇન ટર્મ્સ ઓફ ગિવિંગ ઇફેક્ટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. ઓકે, કાલે આપણે ફરી પાછા મળશું, ત્યારે આપણે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ ઓફ અકાઉન્ટ છે એ શીખશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, એ પણ વસ્તુ. તો એની માટે કાલનો આપણો લેક્ચર છે આપણે આપશું, જે આપણો લેક્ચર નંબર 4 હશે. અત્યાર સુધી આપણો આ 3rd લેક્ચર છે એ પૂરું થશે. ઓકે, અને મારા પ્રમાણે આપણું અહીંયા અડધું ચેપ્ટર છે એ હાફ ચેપ્ટર ફિનિશ પણ થઈ જાય છે. ઓકે, તો ફરી પાછા કાલ મળશું, ત્યાર સુધી આ બધી વસ્તુ કમ્પ્લીટ છે એ કરજો. 40 મિનિટ્સનો આજે પણ આપણો લેક્ચર છે એ થઈ જશે. કાલ ફરી પાછા મળશું ત્યારે આપણે ચેપ્ટર છે આગળ છે એ વધારશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર, અને પ્લીઝ આ બધી વસ્તુ સરખી રીતના લખી
લેજો.